દોસ્તો, થોડી ધર્મની વાતો કરીએ આજે કે ધર્મની અંદર કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સમાજનો ધર્મ હોય, કોઈ પણ જ્ઞાતિનો ધર્મ હોય, કોઈ પણ પંથનો ધર્મ હોય, એની અંદર જે લોકોએ સંન્યાસ લીધો છે, મતલબ ગાદીપતિ બન્યા છે, એ લોકો સંસારિક જીવનની અંદર રહીને સુખ સુવિધા નથી ભોગવતા. એ સંન્યાસ લીધા પછી સુખ સુવિધા ભોગવે છે. એનું મુખ્ય કારણ કોણ છે ખબર છે? આપણે ભક્તો છીએ. કારણ કે સંન્યાસીનું કામ શું છે? એને ધર્મને રસ્તો બતાવો, સમાજને રસ્તો બતાવો, રાષ્ટ્રને સારો રસ્તો બતાવો. એની જગ્યાએ એ લોકો શું કરે છે? કોમ્પિટિશન. કોમ્પિટિશન કેવું? સમાજની અંદર એમની પાછળ 10-15 માણસોને એવા બેસાડી દે છે કે સમાજની અંદર જે આપણા સંન્યાસી છે, આપણા એ ગાદીપતિ હોય, એ કંઈ પણ કરે, સાચું કરે ખોટું કરે, એમની હા કરવાનું. અને એમની વિરુદ્ધમાં કોઈ કાંઈ પણ બોલે તો એ લોકોને શું કરવાનું? ડરાવવાના, ધમકાવવાના. તમને સમાજની બહાર કરી દેશું ને, તમને આમ કરી દેશું ને, તમને તેમ કરી દેશું ને. એટલે સાચો માણસ બોલવા છતાં પણ નથી બોલી શકતો. કારણ કે એમની એ સંન્યાસીની પાછળ સમાજ ઊભી છે. હરેક સમાજની અંદર એવા એક ગાદીપતિ છે જે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે પોતાના સ્વાર્થ માટે. બાકી સાચો સંત, સાધુ, ફકીર કોને કહેવાય? કે સમાજના કલ્યાણ માટે કામ કરે, સમાજના હિત માટે કામ કરે. એ લોકોને શિક્ષણ વિશે કંઈ વિચાર કરવો જ નથી, સમાજના કંઈક પ્રગતિ વિશે કંઈ વિચાર કરવો જ નથી. બસ એમનું જ સામ્રાજ્ય ચલાવવું છે, હું કહું એમ જ થવું જ જોઈએ. તો એ તદ્દન ખોટું થઈ રહ્યું છે અત્યારે. હરેક સમાજની અંદર સંત બેઠા છે, મહાત્મા બેઠા છે. એ લોકો સમાજને ગેરમાર્ગ દોરી રહ્યા છે પોતાના વર્ચસ્વ માટે. ચલો એક સાધુ સંત એવો બતાવો કે ગાદી છોડવા તૈયાર હોય. કોઈ પણ સમાજની અંદર કોઈ નહીં છોડે. કારણ કે આટલી જાઓ જલાલી ક્યાં મળે? સંસારિક જીવનમાં નથી મળતી. જ્યાં એ લોકોને એ સંન્યાસ લીધા પછી મળે છે. એમનું મુખ્ય કારણ આપણે જ છીએ, ભક્તો જ છીએ. કારણ કે આપણે એમને બધી સુખ સુવિધા પૂરી પાડીએ છીએ. બાકી સંન્યાસીનું શું હોય? સંસારિક જીવનમાંથી બધો જ ત્યાગ કરવાનો હોય. એની જગ્યાએ એ લોકોને શું આપણે સુવિધા આપીએ છીએ? મોંઘી મોંઘી ગાડીઓ આપીએ છીએ, મોંઘા મોંઘા આશ્રમ બનાવી આપીએ છીએ, મોંઘા મોંઘા ઠાઠ આપી દઈએ છીએ એમને લોકોને. એ લોકોને 5-5 કરોડ, 2-2 કરોડ, 50-50 લાખની ગાડીઓમાં ફરે છે સાધુ સંતો, મૌલવીઓ. એમનું મુખ્ય કારણ આપણે જ છીએ કે આપણે એ લોકોને બગાડીએ છીએ. હું એમ કહું છું, સાધુ સંતનું કામ શું? તો સમાજને સાચા રસ્તે લઈ જવો, સમાજની પ્રગતિ કરવી, દેશની પ્રગતિ કરવી, એ સમાજનું કામ છે. અત્યારના સાધુ સંતો કેવું કરે છે? ફકીરો, મૌલવીઓ કેવું કરે છે? જે એમની વિરુદ્ધમાં બોલશે એમને સીધો સમાજની બહાર કરી દેશું ને, આમ કરી દેશું ને. એટલા બધા ડરાઈ દે છે ને કે જે સાચો માણસ છે, બોલવાવાળો છે, બોલી જ નથી શકતો. તો આવા લોકોથી ચેતો કે જે સમાજનું નથી વિચારતો, રાષ્ટ્રનું નથી વિચારતો, ખાલી ને ખાલી એનું જ વિચારે છે કે મારી ગાદીને કંઈ ના થવું જોઈએ. ઘણા સાધુ સંતો એવા છે કે પોતાના સ્વાર્થ માટે સમાજની અંદર બે ભાગ પાડી નાખ્યા છે, સમાજને અંદર અંદર લડાવે છે. અને એ સાધુ સંતોની પાછળ એવી પેનલ ઊભી કરી છે લોકોએ કે એમના વિશે, એમના વિરુદ્ધમાં કોઈ કાંઈ બોલે એટલે સીધો એને દબાઈ દેવાનો. એટલે આવા સાધુ સંતોથી ચેતો. કારણ કે ભગવાન પોતાની જાતને સમાજની અંદર ભગવાન બનાવી દીધા છે કે હું કહું એ જ સાચું, બાકી બધું ખોટું. એમના આશ્રમ તમે જોજો, જાઓ જલાલી, મહેલ જેવા. તો ધર્મની અંદર આ બધું ક્યાં આવે છે? સંન્યાસી માણસે આ બધું મોહ માયાની જરૂરત ક્યાં છે? પૈસાની જરૂરત ક્યાં છે? સાધુ સંતે ખાલી એટલો જ વિચાર કરવાનો છે કે મારી સમાજને હું કંઈક સારો રસ્તો બતાવું, સારા ઉદ્દેશ પર લઈ જાઉં, શિક્ષણ તરફ લઈ જાઉં. નહીં, એવું કંઈ કરવું જ નથી. બસ હું કહું એ જ સાચું. તો અત્યારે સમાજ છે ને એ ગલત રસ્તા પર જઈ રહ્યો છે. એને રોકો. સાધુ સંતોને આટલી સુવિધા નહીં પૂરી પાડો. કોઈ પણ સમાજના સાધુ સંતો, એમને ખાલી સાદું જીવન જીવડાવો કે એમને બધી સુવિધા પૂરી નહીં પાડો. અત્યારના સાધુ સંતો શું કરે છે? મૌલવીઓ શું કરે છે ખબર છે? એસી ગાડી, એસી રૂમ, એસી આશ્રમ. સંન્યાસી માણસને આ બધી જરૂરત ક્યાં છે? તો તમે કેમ નથી સમજતા? તમે કેમ બગાડો છો એ લોકોને? હું તો એમ કહું છું, એ લોકોને, સંન્યાસીઓને કોઈ સુવિધા પૂરી પડાય નહીં. એ લોકોને તો એક જ રખાય, તમે ભક્તિ કરો, સમાજનું કલ્યાણ કરો, દેશ હિતનું કલ્યાણ કરો. એ જ તમારું ઉદ્દેશ છે. તમારા સંસારિક જીવનની અંદર રસ ધરાવાય જ નહીં. સાધુ સંત, ફકીરે કે મૌલવીએ સંસારની અંદર સમાજ શું કરે છે એની અંદર રસ ધરાવાય જ નહીં. સમાજને સારા રસ્તે લઈ જવામાં એમાં રસ ધરાવો. બાકી અત્યારે આ જ ચાલી રહ્યું છે.
સમજાય અને વંદન.